જય જોહાર, જય આદિવાસી। શું આદિવાસીઓના બાળકોને શિક્ષણ લેવાનો કોઈ અધિકાર નથી? શું આદિવાસીઓના બાળકો હવે ડોક્ટર, એન્જિનિયર ના બની શકે? ગુજરાત સરકાર અને ભારત સરકારના નવા પરિપત્ર પ્રમાણે અત્યારે જે જૂની યોજના હતી તેને બંધ કરી અને ફ્રી સિપ કાર્ડની જે યોજના છે એને 1 જ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે તેવી પરિપત્ર રજૂ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ નીટ પાસ કરીને પણ પોતે એડમિશન મેળવી શક્યા નથી। અત્યાર સુધી આદિવાસીઓના બાળકો એ ફ્રી સિપ કાર્ડ પર BHMH, MBBS અને અલગ અલગ મેડિકલ ક્ષેત્રના અભ્યાસો ફ્રીમાં કરતા હતા અને ફ્રી સિપ કાર્ડ યોજના હેઠળ આ લાભ લેતા હતા। પરંતુ અત્યારે નવા પરિપત્ર પ્રમાણે અત્યાર સુધીની જે પણ ફીસ થશે, જેમ કે 10 લાખની કે 12 લાખની ફીસ થશે, એ 12 લાખમાંથી 1 જ લાખ રૂપિયા કટ થશે અને બાકીની ફી આદિવાસી વિદ્યાર્થીઓ પોતાને ભરવાની રહેશે। જ્યારે આદિવાસીઓની આર્થિક પરિસ્થિતિ સંપૂર્ણપણે કથળી ગયેલી હોય, જ્યારે દેશમાં સૌથી વધારે કુપોષિત બાળકો હોય, સૌથી વધારે ગરીબી હોય, સૌથી વધારે મજૂર માણસો હોય અને સૌથી વધારે શોષણનો, અન્યાયનો, અત્યાચારનો શિકાર આદિવાસીઓ બની રહ્યા હોય અને સૌથી વધારે સમસ્યાઓમાં ઘેરાયેલા હોય તેવી પરિસ્થિતિમાં આદિવાસીઓના બાળકો 10 લાખ અને 15 લાખ જેવી ફીસ ક્યાંથી કાઢશે તે પ્રશ્ન છે। તો આદિવાસી સમાજ વતી આદિવાસી 27 MLA અને 4 MP તથા શિક્ષણ મંત્રી આદિવાસી છે, તો તેઓને અમે વિનંતી કરીએ છીએ કે આ પરિપત્રને રદ કરવામાં આવે અને આદિવાસીઓની જે ફ્રી સિપ કાર્ડની જે યોજના અત્યાર સુધી ચાલતી હતી તે ફરી પાછી જૂની યોજના લાગુ કરવામાં આવે તેવી માંગણી કરીએ છીએ। જય જોહાર, જય આદિવાસી। જય જોહાર, જય આદિવાસી।